જય માતાજી મિત્રો, ફરીવાર તમારું એક નવા વિડીયોની અંદર સ્વાગત છે. તમારે પણ કંઈક આવો વિડીયો બનાવો છે, મેં બનાવ્યો છે, એકવાર જોઈ લો તમે. એ પણ બિલકુલ ફ્રીમાં આજે હું તમને શીખવાડવાનો છું. અને હા, બીજી વાત કે આ વિડીયો બનાવ્યા પછી રાતોરાત વાયરલ પણ થાય છે વિડીયો. AI થી બને છે. સૌથી પહેલા આપણે શું કરવાનું છે? સૌથી પહેલા આપણે ચાટ જીટીપી એપ્લિકેશન આવે છે, એ ડાઉનલોડ કરવાનું છે. એ ડાઉનલોડ કર્યા પછી એને ઓપન કરવાનું છે. તમારી ગૂગલ આઈડી સાથે સાઇન ઇન કરી અને પછી એપ્લિકેશન ખુલશે. એના પછી આપણે સૌથી પહેલા કરવાનું છે, મહાદેવ ભગવાન શંકરનો ફોટો બનાવવો છે. પણ કઈ રીતનું જે લખવું હોય, જે ઘણા બધા ટેક્સ્ટ લખવો છે, કઈ રીતના, તો એ મારી સીધી ડિસ્ક્રિપ્શનની અંદર જે મેં પાર્ટ 1 કરીને આપ્યો છે એને કોપી કરી લો અને સીધો ત્યાં પેસ્ટ કરશો એટલે થોડી વારમાં ભગવાન શિવ શંકરનો કંઈક આ રીતનો મહાદેવનો ફોટો બનીને આવી રહેશે. અને એના પછી આપણે તમારો એક ફોટો સારો લઈ લેવાનો છે અને એ ફોટાની અંદર કે શું લખવું છે તો પણ મેં પાર્ટ 2 કરીને ડિસ્ક્રિપ્શનની અંદર જ આપેલું છે. એ કોપી પેસ્ટ કરી લો અને સીધો તમારો પણ કંઈક આવી રીતનો સરસ મજાનો ફોટો તૈયાર થઈ જશે. આ બંને ફોટો આપણે સેવ કરી લેવાના છે અને સેવ કર્યા પછી સીધું જવાનું છે આપણે ક્રોમ ગૂગલની અંદર. ક્રોમ ખોલવાનું છે અને ક્રોમની અંદર શું લખવાનું છે તો સૌથી પહેલા એ લખવાનું છે આપણે ફ્લો AI. ફ્લો AI એક એપ્લિકેશન છે, એ તમને પ્રોપર રીતે વિડીયો બનાવીને આપી દેશે. એ પણ બિલકુલ ફ્રી. તો ફ્લો AI ખોલશો, તમે તમારી ગૂગલ આઈડી સાથે જોઈન્ટ કરશો અને એના પછી જેવું એપ્લિકેશન ખોલશે એટલે સીધું આવશે ન્યૂ પ્રોજેક્ટ. એના પછી નીચે ઓપ્શન આપેલા છે, ગેલેરીમાંથી તમે જે પણ ફોટો બનાવ્યા હતા ચાર્ટ જીટીપીએલની અંદર, તો એ આપણે સીધા મૂકવાના છે. એમાં પહેલા ફોટો મૂકવાનો છે મહાદેવ ભગવાન શંકરનો જે આપણે બનાવ્યો હતો એ, અને એમાં જે કોપી પેસ્ટ કરવાની એટલે કે જે ટેક્સ લખવા છે એ શું લખવાના છે તો એ પણ મેં પાર્ટ 3 કરીને ડિસ્ક્રિપ્શનમાં જ આપેલો છે. એ કોપી મારી લો, પછી અહીંયા પેસ્ટ કરી લો અને પછી તમારો ફોટો એડ કરો. અને એના પછી એ પણ સેમ પાર્ટ 3 લખેલું છે, એ જ કોપી પેસ્ટ કરી અને થોડી જ વારમાં તમારો પણ વિડીયો મસ્ત રીતે આવી રીતે તૈયાર થઈ જશે. અને આ માહિતી કેવી લાગી કમેન્ટમાં જરૂર કહેજો. અને જો ચેનલમાં તમે નવા હોય તો એકદમ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.